ઓળખો જ છું. હું તો એવું હું તો તમને મેરેજ પહેલા નો ઓળખું છું. તમારા મેરેજ થઈ ગયા એવું છે. દાસ ભૂલાય જાય અમુક લોકોને. હા મેરેજ થઈ ગયા હોય એટલે બસ ભૂલાઈ જાય ને. હમ. મને તો કઈ યાદ છે નઈ. હમ. મને તો કઈ યાદ છે નઈ. ક્યાં મળ્યા તા આપડે. યાદ કરો, યાદ કરો, યાદ કરો. ક્યાં. હા. તમને યાદ આવતો હોય તો ખ્યાલ આવી જશે. ક્યાં મળ્યા તા મને તો કઈ ખબર છે નઈ. હું મારું નામ આપી દઉં બરોબર એટલે તમને ખ્યાલ આવી જશે. જો ઓળખતા આપી હોય તો. આપું નામ. આપી દો. ઓળખી જાવ. ઓળખી તો હા પાડી નકર ના પાડી. દેવ બોલો. હે. દેવ. દેવ કેમ છે. બસ શાંતિ ઓળખી. ઓળખી તો જાવ હવે તો ઓળખું ને. બોલો બીજું. કઈ નઈ શું બોલ્યા. કઈ દુનિયામાં. દુનિયામાં તો ક્યાં હોય આજ દુનિયામાં છે. તો કેમ કઈ સમાચાર નહી. તમારો નંબર આજે હાથમાં આવ્યો છે મેં તો ચાલ કોલ કરું મેં કીધું. છે અમે હાથમાં આવી ગયા એમ ને હાથ. એવું છે. કેમ કઈ ઘરે તકલીફ નઈ ને થાય ફોનમાં વાત કરીએ તો. એમાં શું તકલીફ. એમાં શું પ્રોબ્લેમ ફોન કરાય ને કોક દીક. ના તકલીફ થાય કદાચ એવું હોય તો. ના ના. પછી તમને જૂનું હોય તો પછી તકલીફ થાય એમ તમારા જીવનમાં થોડીક દરખડાટ થાય એમ કરતા. એમાં શું થાય. તમારા હસબન્ડ ને ખબર પડી હોય તો ક્યારેક તકલીફ ઉભી થઈ જશે. ના ના. વાંધો નઈ ને કોલ કરું તો. ના. ના ના. ન કરો. કરો ને. હા. અમને યાદ કરવા વાળા દુનિયામાં. તો મળવું છે તો. હે મળવું છે ક્યાં તમે કયો ન્યા. હું તો ક્યાં કઉ મળવાનું. હું તો ક્યાં કઉ મળવાનું. તમે કયો ન્યા અત્યારે તમે ક્યાં છો. ઘરે હોય. ઘરે છો. હમ. હું તમારા ગામમાં જ છું તો આવું કે. ઘરે એકલી છો. તો તમારા ગામમાં જ છું. આવો. નંબર જ તમારા ગામ માંથી જ લીધા છે. કોની પાસેથી. એ લીધા છે નામ નો અપાય. મારા નંબર તો જેન્ટ્સ પાસે લીધા કે લેડીઝ પાસે. એ ગમે ની પાસે જેન્ટ્સ પાસે લેડીઝ પાસે લીધા છે. કોની પાસે લીધા કયો તો ખરા. બીજું કઈ નઈ અત્યારે ઘરે ન હોય તો આવું મળવા. ના અત્યારે નહી તો અત્યારે ખાલી એમને એમ વાત કરીએ. તો કઈ તો પછી મારે તો રોકાવાનું ને તમારા ગામમાં. તે રોકાવાય મળવું હોય તો બધું કરવું પડે. અહિયાં તો હું 2 દિવસ થશે તો. તો આજે જ ફોન કરવાનો ટાઈમ મળ્યો. નંબર આથી ફોન કરો ને મને. તે માણા ઓળખતા હોય પેલા હામે જ નંબર ન માગી. એમ નંબર ન મગાય ને નંબર હાથમાં આવે પછી મગાય ને. કેમ હામેથી ન મગાય. બધા ઘરે છે વાડીએ ગયા છે તો. વાડીએ ગયા. તો ત્યાં હું છે ઘડીક આંટો મારીને વયો જાય એમાં. ના રે ના. ના ના. શું વાંધો. આજ પ્રોપર વાત કરીએ. નથી ઈચ્છા થતી હવે. મળવાની ઈચ્છા નઈ થતી. થાય ને પણ આજ પ્રોપર વાત કરીએ પછી મળવાનું રાખી. પછી તો હું નીકળી જવાનું છું પછી વાત નહી થાય પછી તો. તે તો મળવું હોય તો બધું કરવું પડે. તો આવવાની રાજકોટ સાઈડ આવવાની છે. જોઈશું એ બાજુ આવશું તો આવી.
તો કોલ કરી. રાજકોટ આપણે રાજકોટની બાજુમાં જેવું ગામ કયું છે આપણે ત્યાં તરફ ફરી રહી છે ને કેવું આપણે ઓલું રાજકોટની નામ મને રેસકોર્સમાં છે. રાજકોટ રેસકોર્સ છે ને હા હા ત્યાં રહી છું. મારા ભાઈની રહે છે, ફઈની રહે. ત્યાં તો આવવાની છો ને? હમણાં શ્રીમતમાં આવવાની છું. તો કોલ કરજો, ભૂલતી નહીં. એમ તો ભૂલાઈ જાય. કેમ ભૂલાય છે? બધા હારે હોય તો ભૂલાય ન તો બસ કેમ કરો મારો ફોન. હા તો ફોન તો કરજે. ટાઈમ રહેશે તો કરી. ટાઈમ લેજે, રહેશે નહીં બરોબર. તું એકલી આવવાની છો, તારા હસબન્ડ જોડે આવવાની છો કે તારા સાસુ જોડે કે નણંદ ભોજાઈ? નહીં, તો હું એક જ આવવાની. એક જ આવવાની છે. એવું છે. તો એમાં તો એક જ આવવાની હોય તો હું કઈ રીતે મુલાકાત થાય પછી તો આમાં કઈ રીતના કરશું? જોડે હોય તો કઈ રીતે હું આવી શકું એમ ના થાય ને. કઈ રીતે હું ઓળખું છું તારા ફ્રેન્ડ છોકરાને, અમારી સાથે જોબ કરીએ છીએ. એમ નહીં, આપણે છે અહીંથી હું ગામડેથી નીકળ્યું ને રાજકોટ જવા માટે ત્યારે બસમાં મળી લેશું. બસમાં તો કઈ રીતે સેટિંગ આવે છે? હું ત્યાં થોડો આવવાનો છું. પણ એમ નહીં, જે દિવસે મારે નીકળવાનું થશે ને તે દિવસે હું કોલ કરીશ, એટલે સવારમાં તમારે અહીંયા આવી જવાનું રેડી. પછી બપોરે 3-4 વાગે તમે અહીંયા પહોંચી જાવ ગામડે. પછી બીજા દિવસે સવારમાં અમારે નીકળવાનું થાય ને ત્યારે હું ફોન કરીશ. ત્યાં લગી તમારે ફોન ઘરે નાઈટ કરી લેવાની. ઓકે કરવું છે? કઈ વાંધો નહીં. તું તારો પ્લાન સેટિંગ જે રીતે સેટિંગ ફરી ન જાય, જે રીતે હોય તે કરશે. ઓકે. અત્યારે આવું શું પ્રોબ્લેમ છે ઘરે? ના કોક આવ્યો. પ્રોબ્લેમ તો કઈ નહીં, પણ એમ થાય કે પ્રોપર વાત કરી આજ પહેલી વાર અને એમને અમારી સાથે વાત કરવાનો લાભ મેળવતો લાભ ઉઠાવીએ જ ને અમે. એવું કઈ ને, અમારે તો આખી ઉઠાવવાની છે. પેલા કેવું હતું ને? પેલા ક્યાં ખબર હતી નંબર હાથ હોય કે નહીં. તમારી તો હવે સગાઈ થઈ ગઈ, મેરેજ થઈ ગયા. હવે તો શું કરીએ છો? હવે કઈ નહીં, હવે મુલાકાત કરી. હવે તો મુલાકાત ને આમાં ને એમાં ન મજા. હું તો સપનું જોતી હતી કે મને તમારી જેવા મળશે એમ. કઈ વાંધો નહીં, ચાલો કોલ રાખું છું. તો આ તમે તો કોલ કર્યો તો પૂછવું સારું છે. મેં કીધું કે ડિસ્ટર્બ કદાચ તમારા હસબન્ડને ખબર પડે તો કે તકલીફ ઉભી ન થાય ને. કદાચ ઓશિંતાનો કોલ કરવાનો સમય મળ્યો હોય તમારે ઉપાડ્યા તો હું શું કહું? ફોન કઈ કર્યો ગમે બીજું નામ આપી દેવાનું. રોંગ નંબર છે. હું આ ભાઈ બોલું, આ બોલું. ક્યારે પાછો કોલ કરીશું? હવે તો ટાઈમ રહે તો કોલ કરીશ. સામે કેમ નંબર તો તારી પાસે આવી ગયો છે ને, મિસ કોલ તો મારજે ને. જોઈશ. બપોર વચ્ચે ફ્રી જોઈ તો ધ્યાન રાખજો. તારા ફોનમાં એમાં કોલ રેકોર્ડિંગ ચાલુ નહીં ને ફોનમાં ના ના નહીતર પાછું તકલીફ થાય, બીજી ખબર પડી જાય તો. કઈ નથી. હાથે રાખો. ના તો નહીં પડે અમારે.